પદ આધારે ભજે પદાર્થ, પદના આધારે પદના આધારે પદાર્થની પૂજા કરસ, પદના આધારે પદાર્થની ભક્તિ કરે. ઠગે જગત પણ કેમ કરીને જાય ઠગ્યો ગિરધારી. ભગવાનને છેતરવા મથે છે, પણ શું છેતરાય એવો તમને લાગે? છેતરાય? હા, એ તો ચોખ્ખું કે છે, એ તો ચોખ્ખું કે છે. કેવું કે છે? ચાર પાંચ ફૂલ લઈને મંદિરે આવતા, લોટરી લાગે એવી મોનતાઓ મોનતા. 5 ફૂલે 5 લાખ દેતો નથી રે, એવો ગોંડો નથી રે. મારા તે નોમનું ફિલ્મ બનાવતા, બોડા ભક્તોને જોવા બોલાવતા. 5ની ટિકિટ માં દેખાતો નથી રે, એટલો સસ્તો નથી રે. એનો તો ભગવાનનું પિક્ચર આવ્યું કે એ ભગવાનની સિરિયલ આવી કે તારી 5 રૂપિયા ટિકિટમાં દેખાય એવો તમને લાગે? દેખાય? તાવા શું જોવા જતા છે? હા, રામાયણ ની અંદર સિરિયલ રામાયણ ની બનાવવાની હતી. એમાં જેને રોમ બનવાનું હતું, રોમનું પાત્ર ભજવવાનું હતું. શું ભજવવાનું હતું? ધ્યાન રાખજો. રોમનું પાત્ર ભજવવાનું હતું. એવો મોઘામાં મોઘી સિગરેટ પીતો તો. રામાનંદ સાગરે એને કહ્યું, જો રોમનું પાત્ર ભજવવું હોય તો આ બ્રિસ્ટોલ પીવાની છોડી દેવી પડશે. કેવું છે કે હા, પણ રામાયણના પાત્રને સિગરેટને શું લેવા દેવા? કે એમાં બહુ મોટું રહસ્ય છે, એમાં બહુ મોટું રહસ્ય છે. ચારો જે રોમ જેવો બનવો જોઈએ, રોમ જેવા ગુણ આવવા જોઈએ, એના જેવા લક્ષણ આવવા જોઈએ, એ અન્યમાં આવતા નહીં. આટલું છોડવું પડશે. બોલો, છોડવાની તાકાત હોય તો કો, આપણે અહીં ચાલુ કરીએ. પેલા એ કહ્યું કશો વાંધો નહીં, છોડી દેવા તૈયાર. છોડી દીધી. તારે રોમ જેવો દેખાયો, જેવો દેખાયો, રોમ તો નહીં. તારે દેખાયો. અને એ રામાયણ ભજવીને જ્યારે પૂરી થઈ ને તારે આંખમાંથી વાહવા આવી ગયો. આ રામ માટે આટલું છોડવું પડે? પાત્ર ભજવા જો આટલું છોડવું પડતું હોય તો એ રૂપ બનવા શું ના છોડવું પડે? શું ના છોડવું પડે? ગુરુ શરણે શિષ્ય ધરી, મોત પહેલા ગયો મરી. વગર મોતે મરી જવું પડે. વગર મોતે મોત આવે ને મરી જાય એ તો સમજાય, એ કઈ નવાઈ ના કહેવાય. પણ વગર મોતે મરી જાય એ ખરો, ખરું કે નહીં? એટલે પાત્ર જે પાત્ર એ નકલ જે બનાવ્યો છે, એમાં કંઈક લોકોએ કેટલી બધી બાબતોનો કુરબાની આપી દીધી, તારે એ સારું પાત્ર ભજવી શક્યા. હા, અન્ય નહીં પાત્ર ભજવી શકાતું. રાવણ બનવાનું તું, રાવણ 300 જણા આયા. કેટલા જણા? 300 જણા આયા. તોય રાવણ જે બનવાનું, બધા રાવણ બને ખરા, પણ રાવણ જેવી આમ કેપ, રાવણ જેવી આંખો, એવી જેવી ખુમારી એકય જણા ના કરી શક્યા. એમાં અરવિંદ ત્રિવેદી ખાઈ શરીર વધારેલું. આપણી બાજુમાં જ હતા ને ઈડરમાં.
એ અરવિંદ ત્રિવેદીમાં 300મો નંબર એમનો હતો. અને એમને જ્યારે આ પાત્ર ભજવવાનું આલ્યું ત્યારે એમણે ભજવી બતાવ્યું. એકચ્યુઅલ રાવણ જેવા લાગે કે નહીં લાગતા? આવે ચેવો રાવણ હકીકતમાં ચેવો હશે તો ચો આપણે જોયો, પણ આવ્યા તો રીત છર એના જેવા દેખાય જ. દેખાય કે ના દેખાય? આ નિરાંતનો બોધ લીધા પછી માય કોંગલા વેળા ચાલે નહીં. જો ચાલ્યા તો આ પાત્રમાં શોભશો નહીં, એટલું લખી રાખજો. એક બાપનું પાત્ર ભજવવા માટે પણ એવો બાપ બનવું પડતું હોય છે. એક છોકરોનું પાત્ર ભજવવા માટે એવા છોકરાનું, આ બધા પાત્ર લઈને અહીં નીકળ્યા છીએ. આ તો રામાયણ ભજવવાની છે. અને પાત્રની અંદર જો આટલી બધી ખુમારી જો હોય તો તમારા સત્ય સ્વરૂપમાં કેટલી મોટી ખુમારી હોય કે ના હોય? પણ એ ખુમારી વાળું જીવન ક્યારે આવે? આવા સંતમાં પુરુષોની દયા થાય તો. બાકી આ આવવું મુશ્કેલ છે. પેલા તો દેખાદેખી ભજવી શકાય, પેલા તો પાત્ર બીજોનો ભજવવાનો, જે થઈ ગયા એમનો ભજવવાનો. અહીં તો જે અત્યારે હાલ છે ને એનું ભજવવાનું. કેવું થાય ગોરધન મહારાજ? અહીં હાલ જેવા તમે છો ને એવું પાત્ર ભજી બધવાનું. કેવું થાય? વિશ્વ ભજે વિશ્વ, પદ આધારે ભજે પદાર્થ. પરમાત્માના આધારે પરમાત્માને ભજે છે ખરા, પણ પદાર્થને ભજે સત્ય વસ્તુ અડગી રહી જાય. એટલે અહીંયા આગળ કહ્યું છે, હા સંત ગુરુના શરણે રહેવું, દીધી શીખ હિતકારી. હિતકારી એટલે ફાયદાવાળી. રાવજી મહારાજ, સંત ગુરુના શરણે રહેવું, દીધી શીખ હિતકારી. એમણે આપણા ફાયદાની વાત કરી છે. કેવી વાત કરી? આ મહાન પુરુષો આપણા ફાયદાની વાત કરે છે. કોની વાત કરે છે? બીજા થઈ ગયાની વાત કરતા નથી. મા બાપના સ્વરૂપમાં પરમાત્માની ઝોંખી જો કોઈ કરાવતા હોય તો આવા સંતો કરાવે, બાકી કોઈ કરાય? બધાએ બીજે બટકાડ્યા છે. અહીં આવજો, અહીં આવજો, ઓમ કરજો, ઓમ કરજો, પણ ઘેર બેઠા એને કોઈ નહીં કહેજો. કયું કશું? હે કેટલાયના ઘરમ તો કેટલાયનો અવસાન થયા. બીજે વર્ષે ભૂલાઈ ગયું. આ હોર વર્ષથી ચાલક નહીં ચાલતું. પણ એટલું લખી રાખજો, ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે તોય આખરે સંતનો સંત. કેટલા એક વેંત જમીન હાથું ક્વારટોમ કેસ ચાલે. અમારે લેમડો 2 કલાકનો 2 લાખનો થયો. વાડ વચ્ચે લેમડો હતો, ખાલી 2 લાખનો થયો. હવે 18,000 કિંમતનો હતો, એ 2 લાખનો થયો. લેમડો ખાલી છોડવા તૈયાર નહીં. આ છોડે એવી તમને લાગે આ પ્રજા? શકુભાઈ, એટલું સમજી લેવું. હોનીમય કંઈક મૂર્તિઓએ દેહ ધારણ કર્યા છે. આ તો હોનીમય કર્યા છે કે નહીં કર્યા? હોનીમય આજે જે કંઈક બેઠું છે ને એ કોઈ આલિમ ઉવાલી નથી મહારાજ. આ જ ઋષિ મુનિઓ જે ઉપર બેઠા એ હજારો વર્ષ પહેલા પણ એ જ હતા. આના હોમે બેહવા વાળા એ હજારો વર્ષ પહેલા જે હોમાં બેસતા હતા ને એ આજે એ જ છે. કશું બદલાયું નહીં. આને બદલાયું હોય તો અહીં આવે એમ તમને લાગે? આ બધું બેહે એવું લાગે? હા એ જ છે મુદ્દા. માલ એના એ જ છે. ના તો ખાલી ડ્રેસ બદલાયા છે, બાકી માલ બધા એના એ જ છે ભાઈ. અને એટલે જ આ બેઠું છે ને, નહીતર શું ગમે એવું તમે લાગે? આ કડી કાળના સમય તો તમે જુઓ, કોણ નવરું, કોની પાસે ટાઈમ છે ટાઈમ? રાવજી મહારાજ તાર આ પાછળવાળા શું ખાશે તો લોકો વળી મરે છે. પાછળવાળા હાથું તો હવે આ છોડે. આ તમે કેટલું મોટું આલી દીધું જોયો? પેલા બહુ કોમ થાય છે એનું. આલાય કોણ આલે? કોણ આલે? દાતા છુપે નહીં ઘર માગણ આવ્યો. દાતા જે હોય ને, જેની દાતારી જીવનમાં પડી હોય ને, એ દાતા ક્યારે છુપે નહીં ઘર માગણ આવ્યો. પણ એ આજકાલનું ન હોય એટલું લખી રાખજો. કબીર સાહેબે કહ્યું છે, ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, 9 લખ તારા, ઉસ દિન ભેખ હમારા.
આ તો આજકાલનું નથી મહારાજ. અને આપણને લાગે હવે આજકાલનું છે, હમણાંનું છે, એવું છે એવું લાગે. પણ વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેની પેઢીઓ બોલે, બોલે કે ના બોલે, જેનું નામ, જેનું કોમ બોલે, કોમ જેનો હારો હોય ને એની ઇતિહાસ ગાથા ગાય. ગાય કે ના ગાય? પણ કોમ જેનો હારો ના હોય ને શું કરવાનું? શું કેવું તમારું? રાવણે જ્યારે સીતાનું હરણ કરીને જ્યારે લંકાની અંદર લઈ ગયો, અનેક લોકોએ એને સમજાયા, અનેક લોકોએ સમજાય. એની ધર્મ પત્ની મંદોદરીએ રાવણને કહ્યું કે તમે બહુ મોટી ભૂલ કરી, તમે બહુ મોટી ભૂલ કરી છે. સીતાને ઉપાડી લાયા, તમારી મતી મારી ગઈ છે. બધાય રાજાને મય જેટલા હતા બધાય સમજાવવા આયા, બધાને સમજાવવા આવીને જ્યારે યુદ્ધ ઠેરાઈ ગયું, લંકાની અંદર રામે સેના ખડકી દીધી, દરવાજા ઉપર આવી ગયા. છેલ્લી મીટિંગ, છેલ્લી સભા જ્યારે રાવણે ભરી, ત્યારે રાવણને બધા સમજાવીને કહ્યું કે સોના મોના હોંપી દો, નહીતર આ રસા તાળ થઈ જશે. તાર રાવણે કહ્યું તું સભાની અંદર છેલ્લી મીટિંગ જેને કહેવાય, જેને કતલની રાત કહેવાય, એ રાતે એને ચેદાર કહ્યું તું હું કોઈ આલી મુવાલી નથી, તમે જેવું સમજો છો એવું. તારે આ લાયા છો ને આલી મુવાલી નહીં તારે? અરે મારે જો સીતાને રાખવી હોત તો આજે એ લંકામ છે, કોણ એને મને રોકી શકે એમ છે? કેમ હું મારા મહેલમાં નહીં લાયો? આજુય મેં એને અશોક વાટિકાની અંદર બેહાડેલી છે, પવિત્ર જગ્યાએ એને બેહાડ. મારી સહેજે મતી મારી નથી, ધ્યાન રાખજો કે. પણ મેં નક્કી કર્યું છે હું એક દાડે મરવાનો તું છું, પણ મરું તો એવાના હાથે મરું, મારો ઇતિહાસ ગાથા ગાય. આપણને તો મરતોય તો આવડે છે. રાવણ જેવાય, રાવણે નક્કી કર્યું મરું તો મરું, મરું તો એવાના હાથે મરું, મરું કે ના મરું એવું એને નક્કી કર્યું. અને મારે ને એને રાખવી જ હતો તો હું મારા મહેલમાં ના રાખત. કોણ અહીંયા આગળ એને બચાવવા વાળું છે? કોણ એનો પગ ખેંચવા વાળું છે? પણ છતાં તમે જુઓ, હા મારી આખી રાક્ષસી કુળ, આખી નાત મારી નાશ પામવાની છે. અમે બધાય મરી જવાના છે, એકય જીવતો નહીં રહેવાનો. કેમ કે અમારી મતી દેવી છે ને, રાક્ષસી વિચારો વાળા અમે છીએ. અને જે હારો હતો ને એને તો મેં પહેલા લાત મારીને કાઢી મેલ્યો. જા તો કાઢ્યો કે ના કાઢ્યો? વિભીષણને કાઢ્યો તો ને. રાવણ જાણતો હતો કે ભગત છે, એટલે એને તો રાખો નહીં તો માધોડ રહેશે ને તો એ મરી જશે. સારું, એ કઈ હમ ખાવાનું નહીં રહે. તમને એવું લાગે કે આ બધું આલી મુવાલી પાત્ર બધાઈ ગયું, આલી મુવાલી થઈ ગયું? ના, ઇતિહાસ તપાસીએ ને મહારાજ, પણ દ્રષ્ટિ હારી જોઈએ, વિચારો સારા જોઈએ. પણ વિચારો હારા ક્યારે આવે? સંતમાં પુરુષને સાનિધ્યમાં બેસે ને તો વિચાર હારા આવે. બાકી નઠારા જોડ બેહો તો વિચારો નઠારા જ આવે ને. આવે કે ના આવે? અમારા ગામમાં એક ભાઈ ગામ જમાડવાના હતા, મીટિંગ ભરી બધાને બેહાડે, ભાઈ મારે ગામ જમાડવું. બે ચાર જણાએ કહ્યું બેહો ને ગામ જમાડ્યા વગર આ બીજી બધી પ્રજાઓ ખવડાવવામાં હવા જ નહીં. બોલો, ભાજી પડાવડાયું, ભાજી પડાવીને પાછો બે ચાર દાડા થાય બીજા કોક મળ્યા. હવે વાપરને આલી ઉતારે ફરી પાવર ચડ્યો. 8-10 વખત મુદ્દો પડી રહ્યો ને પાછો 8-10 વખત ઉપડ્યો. પાછો કોક એવો મળે ભાગી પડાવે, કોક એવો મળે ને પાછો હેતે પાછો તૈયાર કરે. તૈયાર કરવા વાળા કોક હિંમત હાલવા વાળા જોઈએ કે ના જોઈએ? હા, જોડે એવા કોકને રાખવાની જરૂર છે. જરૂર છે કે નહીં? ક્રિકેટની અંદર મેચ ચાલતી હોય, ક્રિકેટની ટીમ હોય, ટીમની અંદર બેસ્ટમેન હોય ને, એવો પણ પોતાનો એવો શું રાખે? પેલો કોચ રાખે. શું રાખે? કોચ રાખે. બોલર હોય, બોલર કોચ રાખે. હા, કેવી રીતે બોલિંગ કરવી, કેવી રીતે નાખવો, કેવી રીતે ટર્ન કરવો, કેવી રીતે બહાર નાખવો, કેવી રીતે લલચાવવો, કેવી રીતે આ કરવું, પગમાં નાખો, આ બધું પેલો શીખવાડે. પણ કોચ હોય તો શીખવાડે ને, કે ના શીખવાડે? આપણા જીવનમાં કોણ કોચ છે બતાવો તો ખરા જરી. આવા સાહેબ જેવા કોચ હોય તો સારું જીવન જીવતો શીખવાડે. બાકી તો હા, જેવા કોચ લાઈન મેલ્યા કેટલાય.
મેલ્યા કે નહીં મેલ્યા એ શું તમને હારી બોલિંગ શીખવાડે એવું લાગે? મેચ જીતાડે એવા લાગે છે? આ વર્લ્ડ કપ હારી જઈશું આવા મને આવા? આ વર્લ્ડ કપ છે મોટો. પેલા તો 5 વર્ષે આવે, આ 4 આવશે નક્કી નહીં ભાઈ. પણ જીવનમાં આવા સંતમાં પુરુષો આપણા જીવનમાં કોચ તરીકે રાખવા પડશે. હા, સંતોનું તો કહેવું એમ છે, ગુરુને પૂછી પૂછીને પગલો ભરીએ. કોઈ પણ કામ કરતા પહેલા ગુરુને પૂછી પૂછીને પગલો ભરીએ. સંતોનું તો આવું કેવું છે, રામચંદ્રને કંઈ પણ કામ કરવું હોય તો વશિષ્ઠને પહેલા પૂછતા હતા કે નતા પૂછતા? હા, તારી એટલું ધોન રાખજો, રામચંદ્રનો રાજ્યાભિષેકનો હા એ વશિષ્ઠએ ચોઘડિયું કાઢી આલ્યું હતું કે નતું કાઢી આલ્યું? તાય અમને નતું દેખાયું એમના ચોઘડિયામ કે આ કાલ સવારા મેથી અવરી મરાવાની છે એવું ના કેવું ચોઘડિયામ ના આવે કે ના આવે? પણ આ એક બાબત એવી છે, એ તો મોટા મોટા માર્યા જાય ભાઈ. માર્યા જાય કે ના જાય? હા, આપણે જેને મોટું સમજે એમને ખ્યાલ નહીં આવે એવો, અને એ ખ્યાલ આવા સંતમાં પુરુષો રાખે છે. આપણી તકેદારી રાખે કે ના રાખે? રાવજી મહારાજ, સમજવા જેવી બાબતો છે. આ ખાલી ગાવા પૂરતું નથી, ખાલી હોંભરવા પૂરતું નથી, જીવનમાં ઉતારવા જેવું છે કે નહીં ઉતારવા જેવું? અને એટલે જ આપણે કહેવું પડે.